नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानंदं परम सुखदं कैवल्यं ज्ञानमूर्ते। હવે આ ત્રીજા અધ્યાયમાં યમરાજાએ પોતાના દૂતોને વૈષ્ણવોની મહત્તા બતાવી શાંત કર્યા તે વર્ણવાશે. રાજા પૂછે છે, યમના દૂતો યમરાજા પાસે સ્વર્ગને કશા હિસાબમાં ગણતા નથી, આટલા માટે હું ત્વષ્ટાનો પુત્ર વિશ્વરૂપ જે તપસ્વી ધીરજ વાળો છે એને તમે જલ્દી પસંદ કરો એટલે તમારા સઘળા કાર્ય કરી દેશે. સુખદેવજી કહે છે કે આવું બ્રહ્માનું વચન સાંભળી અને દેવતાઓ વિશ્વરૂપની પાસે ગયા. દેવતાઓ કહે છે કે તાત તમારું કલ્યાણ થાઓ, તમારા અતિથિને તમારા આશ્રયમાં આવ્યા છે, કામ કરી આપો. પુત્રો પોતાના પિતૃઓનું કાર્ય કરી સેવા કરે છે. આચાર્ય બ્રહ્માનું સ્વરૂપ છે, પિતા પ્રજાપતિની મૂર્તિ છે, બંધુ ઇન્દ્રની મૂર્તિ છે, માતા સાક્ષાત પૃથ્વીની મૂર્તિ છે. અરે આ બહેન હોય ને તો દયાની મૂર્તિ છે, અતિથિ છે, ધર્મની મૂર્તિ છે. સર્વ પ્રાણીઓમાં તે વિષ્ણુની મૂર્તિ છે. એટલા માટે અમે તમારા અતિથિ છીએ. અમારા દુઃખનો નાશ કરો. તમે વેદનો જાણનારા છો અને અમારે તમને ગુરુ કરવા છે. તમારા મંત્રના બળથી ક્ષત્રુઓને અમે જીતી લઈશું. કાર્યને સિદ્ધ કરવા માટે નાનાને વંદન કરવું તે નિંદિત નથી. વિદ્યામાં મંત્ર બળવાળા તમે મોટા ગણાવો છો. આ પ્રમાણે દેવતાઓ વિશ્વરૂપની પ્રાર્થના કરી. ત્યારે વિશ્વરૂપ કહે છે કે હે દેવતાઓ, પુરોહિતપણું પુણ્યના નાશનું કરનારું છે, તો પણ તમારી પ્રાર્થનાથી હું પુરોહિતપણું સ્વીકારીશ. હું ધનથી તે આ પ્રમાણે શિલોચ્છન કે અકિંચિત પુરુષનું ધન છે તે ધનથી હું ઘરમાં રહી સાધુ પુરુષોનો સત્કાર કરું છું. તમારી માગણીથી પ્રાણ અને ધનથી સિદ્ધ કરી દેવા તૈયાર છું. સુખદેવજી કહે છે આ પ્રમાણે વિશ્વરૂપે સ્વીકાર કરી દેવોનું પુરોહિતપણું કરવા લાગ્યો. જોકે શુક્રાચાર્યની વિદ્યાથી દૈત્યોની લક્ષ્મી રક્ષિત હતી, તો પણ વિશ્વરૂપે નારાયણ કવચથી દૈત્યો પાસેથી લઈને ઇન્દ્રને આપી. આ ઉદાર બુદ્ધિવાળા વિશ્વરૂપે ઇન્દ્રને આ વિદ્યા આપી. એના પ્રભાવથી ઇન્દ્રએ દૈત્યોને જીતી લીધા. આ પ્રમાણે રાજા પૂછે છે કે મહારાજ, ઇન્દ્રે રમતા રમતા ક્ષત્રુસેનને જીતી લીધું અને ત્રૈલોકનો રાજ મેળવ્યું. આ નારાયણ કવચની વિદ્યા મને કહો. સુખદેવજી કહે છે કે રાજા, આ નારાયણ કવચ કહું છું ને તે તમે સાંભળો. આ પ્રમાણે ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનનું પહેલા આરાધન કરવું, નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશ રક્તનો મંત્રનો જપ કરવો અને પછી આ પ્રમાણે ભગવાનનું રક્ષા સ્તોત્ર બોલવું. ગરુડની પીઠ પર બિરાજેલા ગરુડ ભગવાન મારું રક્ષણ કરો, નરસિંહ ભગવાન મારું રક્ષણ કરો, વેદ વ્યાસ અજ્ઞાનથી બુદ્ધ પાખંડી ગણોથી મારું રક્ષણ કરો, કલ્કી ભગવાન મારું રક્ષણ કરો, કેશવ પ્રાતઃ કાળમાં મારું રક્ષણ કરો, હે કેતુ સર્વે ભયંકર વિદ્યાથી આ પ્રમાણે ભગવાનના નામ કીર્તનથી ક્ષય થાય છે. ગરુડ ભગવાન તમારા તમામ કષ્ટોથી, ભગવાનના પાર્ષદો તમારા સગળા ઉપદ્રવો નાશ પામો. ભગવાન માયાથી રહિત છે. આ પ્રમાણે નારાયણનું કવચ કે હે ઇન્દ્ર, આ નારાયણ કવચ નામનું બખ્તર તમારી પાસે મેં કહ્યું તે તમે પહેરી અને વગર પરિશ્રમે દૈત્યોને જીતી લેશો. આ કવચને ધારણ કરનાર પુરુષ જેની સામે જુએ ને અથવા જેને પગ અડાડે ને તે પણ ભયથી મુકાઈ જાય છે. આ વિદ્યાના ધારણ કરનાર પુરુષોને ચોર, રાજા કોઈનો ભય રહેતો નથી. પૂર્વે આ વિદ્યાનું ધારણ કરનાર કોઈ કૌશિક ગોત્રનો બ્રાહ્મણ યોગ ધારણાથી નિર્જળ દેશમાં મારવાડ દેશમાં દેહ જોડ્યો હતો. એક દિવસ સ્ત્રીઓથી વીંટળાયેલો ગંધર્વ ચિત્રરથ વિમાનમાં બેસીને જતો હતો. ત્યાં પહેલા બ્રાહ્મણનો દેહ પડ્યો હતો. તે સ્થળમાં આવતા તુરત જ વિમાન સહિત ઊંધે માથે પડ્યો. સુખદેવજી કહે છે કે રાજા, જે માણસ આ નારાયણ કવચને ધારણ કરે છે એના સર્વ ભયો છૂટી જાય છે. વિશ્વરૂપ પાસેથી આ વિદ્યાને પામેલા ઇન્દ્રદેવે દૈત્યોને જીતી અને ત્રૈલોક્યનો રાજ ભોગ્યું હતું. સુખદેવજી કહે છે કે વિશ્વરૂપને 3 મસ્તક હતા. એમાં એક સોમપાન કરવાનું, બીજું સુરાપાન કરવાનું, ત્રીજું અન્ન ખાવાનું. આમ સાંભળ્યું. એક દિવસે વિશ્વરૂપના વડીલ દેવતાઓ છે તે દેવતાઓને ભાગ થવાના મંત્રો પ્રત્યક્ષ ઊંચા સ્વરથી બોલતો હતો. અને તેની માતા કે જે દૈત્યની પુત્રી હતી તેથી દૈત્યોને ગુપ્ત રીતે ભાગ આપતો હતો. આવું કપટ કરતા અપરાધને જોઈ ક્રોધથી ઇન્દ્રે ખડગથી વિશ્વરૂપના માથા કાપી નાખ્યા. જે મસ્તક સોમપાન કરતું હતું એમાંથી કપિગંગ
પક્ષી થયો, સુરાપાન કરતું હતું એનાથી કલિગંગ થયો અને અન્ન ખાતું હતું અને આ પ્રમાણે એમાંથી 13 પક્ષી થયો. જોકે તે બ્રહ્મહત્યાના નિવારણાર્થે ઇન્દ્ર શક્તિમાન હતો, છતાં 1 વર્ષ સુધી બ્રહ્મહત્યાના પાપ ધારણ કર્યું અને વર્ષ પૂરું થતા 4 વિભાગથી વેચી દીધી. પૃથ્વી જળ તેજ, પૃથ્વી જળ વૃક્ષ અને સ્ત્રીઓને આપી. પૃથ્વીએ લીધી તે સારા મારામાં ખાડો પડે એની મેળે પુરાઈ જાય, ખાડો જોવામાં આવે ને તે બ્રહ્મહત્યા દેખાય છે. આ પ્રમાણે એક ભાગ જળને આપ્યો. તેમાંથી ત્રષ્ટાએ દેવે પુત્રનો નાશ સાંભળ્યો અને ઇન્દ્રનો ક્ષત્રુ ઉત્પન્ન કરવા સારું. હે ઇન્દ્ર, ક્ષત્રુ વૃદ્ધિ પામ અને શત્રુને જલ્દી માર. આવો મંત્ર બોલી અગ્નિ હોમ કર્યો અને આ હોમમાંથી એક ભયંકર રૂપવાળો પુરુષ ઉભો થયો અને રાત્રિ દિવસ વૃદ્ધિ પામતો. બળી ગયેલા પર્વત જેવો કાળો હતો, તપેલા ત્રાંબા જેવી એની આંખ હતું. ત્રિશુલ લઈ અને પગથી પૃથ્વીને કંપાવતો હતો, જીભથી નક્ષત્રનો ચાટતો, 3 લોકને ગળી જતો, બગાસા ખાતો અને જોઈને લોકો ભાગવા લાગતા. એ પુરુષ સર્વ લોકોને વીંટી લીધા, એથી એનું નામ વત્રાસુર એવું પડ્યું. પોતાના સૈન્ય સહિત દેવતાઓને દિવ્ય અસ્ત્રોથી મારવા લાગ્યો અને દેવોના શસ્ત્રોને તે ગળી ગયો. ત્યારે દેવતાઓ ખેદ પામી ભગવાનને શરણે ગયા અને સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ કહે છે કે ભગવાન બ્રહ્માદિ અને ભય પામી આજ્ઞા પ્રમાણે ચાલી છે. કાળ જેનાથી બીએ છે, ઈશ્વર વિના બીજા કોને શરણે જઈએ? આ પ્રમાણે મત્સ્યાવતાર ભગવાન સત્યવતમનું રક્ષા કરી, ભગવાન વત્રાસુરથી અમારી રક્ષા કરો. પ્રલયના જળમાં કમળ ઉપર બ્રહ્મા હતા, તે તમારી સહાયથી સંકટમાં તરી ગયા. ભગવાન તમે અમને તારજો. સુખદેવજી કહે છે કે હે રાજા, આ સ્તુતિ સાંભળતા શંખ ચક્ર ગદાધારી ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. 16 પાર્ષદો ભગવાનને સેવતા જોઈ અને પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કર્યા. પછી ધીમે ધીમે સ્તુતિ કરવા લાગ્યા. દેવો કહે છે કે સ્વર્ગાદી ફળરૂપી સામર્થ્ય વાળા ભગવાનને અમે નમસ્કાર કરી છે. હે પરમેશ્વર, આપના નિર્ગુણ સ્વરૂપને જાણવા કોણ સમર્થાય? એ ભગવાનને અમે નમસ્કાર કરી છે. હે ભગવાન, હે નારાયણ, હે લક્ષ્મી નારાયણ, તમને અમે નમસ્કાર કરી છે. આ પ્રમાણે તમને અમે નમસ્કાર કરી છે. હે ભગવાન, આપની લીલાનો પ્રકાશ સમજી શકાય તેવો નથી. આ પ્રમાણે હે ભગવાન, આપના મસ્તકો કે જેના મન સર્વ પ્રાણી પર મિત્રમાં સુખ પામે છે. હે ત્રિવિક્રમ, આપના ચરણારવિંદથી અમે ચરણારવિંદને શરણે આવ્યા છે. હે કૃષ્ણ, આ વત્રાસુર મારા શસ્ત્રોને ગળી ગયો છે. શુદ્ધ હૃદય મારેનાર, બુદ્ધિ વગેરેના સાક્ષી આનંદ રૂપ દુઃખને હરનારા અમે નમસ્કાર કરી છે. આવી રીતે દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન એના ઉપર પ્રસન્ન થઈ અને બોલ્યા કે હું જ્યારે પ્રસન્ન થાઉં ત્યારે કોઈ વસ્તુ દુર્લભ રહે નહીં. જે વિષય સુખની ઈચ્છા વાળાને અજ્ઞાની સમજવો જોઈએ. વિદ્વાન અજ્ઞાની જનને કર્મ કરવાને ઉપદેશ જ કરે નહીં. જેમ સારો વૈદ્ય કુપથ્ય ખાવા રોગીને કહે તેમ. હે ઇન્દ્ર, ભગવાન કહે છે કે ઇન્દ્ર, તું દધીચી ઋષિ પાસે જા અને એના શરીરની યાચના કર, વિલંબન ન કર. તે મુનિએ ઘોડાના માથાથી અશ્વની કુમારને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કર્યો છે. જે બ્રહ્મવિદ્યાથી અશ્વિની કુમાર જીવન મુક્ત થયા છે. હે ઇન્દ્ર, દધીચી મુનિ ભગવાન નારાયણ કવચ જાણે છે. તેણે ત્રષ્ટાને આપ્યું અને ત્રષ્ટવા વિશ્વરૂપને આપ્યું. ત્રષ્ટા વિશ્વ અને વિશ્વરૂપ પાસેથી તમને મળ્યું. તમે એની પાસેથી લઈ અસ્થિ માગશો ને એટલે અશ્વની કુમાર પરિપ્રીતિને લીધે તમારા અસ્થિ પોતાના અસ્થિ તમને આપશે અને અસ્થિમાંથી વિશ્વકર્મા વજ્ર નામનું હથિયાર બનાવી દેશે. મારા પ્રભાવથી તે વજ્રથી વત્રાસુરનું માથી કાપી નાખશો અને વત્રાસુર હણાયા પછી તમને તે જ અસ્ત્ર, આયુધ અને સંપત્તિ પાછા મળશે. મારા ભક્તોને કોઈ મારી શકે જ નહીં. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે ષષ્ઠમ સ્કંધે 9મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. સુખદેવજી કહે છે કે રાજા, આ પ્રમાણે ઇન્દ્રને આજ્ઞા કરી ભગવાન અંતર ધ્યાન થયા. દેવતાઓએ ઋષિને પ્રસન્ન કર્યા. ત્યારે દધીચી જે ઋષિ હતા ને તે હસતા હસતા બોલ્યા કે હે દેવતાઓ, પ્રાણીઓ મરે છે ને ત્યારે એને બહુ દુઃખ થાય છે. તે તમે નથી જાણતા.
સંસારમાં દેહ સૌ કરતા વધારે વાલો છે, એવા દેહને માગવા વિષ્ણુ પોતે પણ આપવા માગવા આવે ને તો એને આપવા કોણ તૈયાર થાય? દેવતાઓ કહે છે કે હે બ્રહ્માંડ, તમે જેવા મહાત્માઓ પ્રાણીઓ પર દયા કરનારા છો, એને ત્યાગ માટે શું અશક્ય છે? સ્વાર્થમાં તત્પર લોકો પરાયા સંકટોને જાણતા નથી. જો જાણતા હોય ને તો માગે નહીં. નહીં સંકટો આવ્યા પછી તેને ના કહેતો નથી. દધીચી કહે છે કે હે દેવતાઓ, ધર્મની આવી વાત સાંભળવા મેં ના કહી હતી. આ દેહ કોઈ વખત ચાલ્યો જવાનો છે, તેથી તમારું પ્રિય કરવા માટે હું મારા દેહનો ત્યાગ કરું છું. ધન્ય છે ઋષિને દેવતાઓને ઉપયોગને માટે પોતાના દેહનો તેને ત્યાગ કરવાનું કીધું. આ ધ્રુવ દેહથી ધર્મનું યશનું સંપાદન ન કરે તે પુરુષને ધિક્કારવા લાયક છે. બીજાઓ શોકને દેખી કચવાવું અને બીજાનો હર્ષ દેખીને રાજી થવું એ જ ધર્મ છે. આ શરીરથી લોકો પરાયો ઉપકાર કરે નહીં, એ જ કંગાલપણું એ અને અફસોસ છે. સુખદેવજી કહે છે કે આ પ્રમાણે નિશ્ચય કરી દધીચી રુચિ પરમાત્મામાં પોતાના આત્માને એક કરી અને દેહને છોડી દીધો. યોગના આશ્રયને લઈ અને દેહ છૂટી ગયાની ખબર પડી નહીં. હે રાજન, તે મુનિના અસ્થિમાંથી વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું અને આ વજ્ર લઈ અને ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેઠો અને મુનિઓ એની સ્તુતિ કરવાને લાગ્યા. દેવતાઓ એની આસપાસ ઉભા રહ્યા. ત્રિલોકને રાજી કરતા હોય એમ વત્રાસુરને હણવાને માટે દેવતાઓ ચાલ્યા. ત્રેતા યુગમાં નર્મદાજીને કાંઠે દેવ અને દાનવોનો દારૂણ રણ સંગ્રામ થયો. વસુ, ઇન્દ્ર, આદિત્ય વગેરે વીંટળાયેલા ઇન્દ્રને વજ્ર લઈ અને આવેલા જોઈ વત્રાસુર વગેરે દૈત્યો સહન કરી શક્યા નહીં. આ પ્રમાણે દેવતાઓના સૈન્યની સામે આવીને રોકી લીધું. સિંહનાદ કરતા દૈત્યોને ગદા, પરીખ, બાણ, પાશ, તોમર, ત્રિશૂલ, ખગ વગેરે શાસ્ત્રોને અસ્ત્રો દેવતાઓ પર વરસાવવાને લાગ્યા. તે દેવતાઓ વાદળાથી નક્ષત્રોની પેઠે અદૃશ્ય થઈ ગયા. દૈત્યો પર્વતોમાં પહોંચી શક્યા નહીં. શસ્ત્રોને અસ્ત્રો ખૂટી જતા દૈત્યો પર્વતોના શિખરો, ઝાડ અને પથ્થરો વરસાવવા લાગ્યા, પણ દેવતાઓએ એના શસ્ત્રને કાપી નાખ્યા. ઇન્દ્રના સૈન્ય જોઈને દેવતાઓ ત્રાસ પામી ગયા. દૈત્યો ત્રાસ પામી ગયા. શુદ્ર પુરુષોએ બોલેલી દૃષ્ટવાણી મોટા પુરુષ પર વ્યર્થ થાય છે, તેમ ભગવાન અનુકૂળ છે, એમ દૈત્યોના પરિશ્રમ વ્યર્થ થયા. દૈત્યોએ પોતાનો શ્રમ વ્યર્થ થયેલો જોઈ લડાઈમાં પોતાના ધણીને મૂકી દઈને નાશવાનો વિચાર કરવા લાગ્યા. દૈત્યોને નાશતા જોઈ અને વત્રાસુર બોલ્યો કે હે દૈત્યો, હે નુચી, હે શંબર, હે પુલોમા, તમે સાંભળો. જન્મેલા પ્રાણીને સર્વ ઠેકાણે મરવાનું છે. મરવાથી યશ અને લોકમાં સ્વર્ગ મળતું હોય ને તો એના જેવો યોગ્ય મૃત્યુને કોણ ન માગે? પરમાત્માના ધ્યાનથી દેહનો ત્યાગ કરવો અને યુદ્ધ ભૂમિમાં અગ્રણી થઈને પ્રાણનો ત્યાગ કરે તે બંનેમાં મૃત્યુ શાસ્ત્રમાં યોગ કહેલા છે. સુખદેવજી કહે છે કે આ પ્રમાણે નાસ્તા જોઈ દૈત્યોને વત્રાસુર ધર્મના ઉપદેશ કરતો હતો, તોય પણ કોઈ સ્વીકાર્યો નહીં. કાળને અનુસાર સેના ભાગતી જોઈને વત્રાસુરને બહુ સંતાપ થયો અને ક્રોધથી વત્રાસુર જોરથી દેવતાઓને રોકીને તરછોડીને કહેવા લાગ્યો કે હે દેવતાઓ, ભાગી જતા દૈત્યોને મારવા તે કલ્યાણ નથી તથા સ્વર્ગમાં પણ યશ કરતા નથી. હે ક્ષુદ્ર, તમારે યુદ્ધ કરવાની ઈચ્છા હોય ને તો મારી સામે આવીને ઉભા રહો. આવી રીતે ક્રોધ કરી અને વત્રાસુરે ભયંકર ગર્જના કરી. આ સાંભળી અને દેવગણો પૃથ્વી પર પડી ગયા, મૂર્છિત થઈ ગયા. વત્રાસુરે ત્રિશૂળ લઈ દેવતાઓને સૈન્યને કચરવા લાગ્યો. વત્રાસુરને જોઈ ઇન્દ્રે પોતાની ગદા ફેંકી. ગદા લીલા માત્રમાં ડાબા હાથમાં વત્રાસુરે લઈ લીધી અને આ તેજ ગદા ઇન્દ્રના ઐરાવત હાથીના ગંડસ્થળમાં મારી. આવું કર્મ જોઈને ઇન્દ્ર પણ એને વખાણ કરવા લાગ્યો. ઐરાવત હાથી લોહીથી ખરડાઈને 7 ધનુષ પાછો હટી ગયો. ઇન્દ્રે પોતાના અમૃત ઝરતા હાથીના સ્પર્શથી હાથીની પીડાને સમાવી દીધી અને વત્રાસુરની સામે ઉભા રહેલા પોતાના ભાઈને મારનાર ક્ષત્રુ ઇન્દ્રને વજ્ર સાથે જોઈ અને પાપ કર્મા સંભાળતા બોલ્યો કે હે ઇન્દ્ર, તું બ્રહ્મ હત્યા, ગુરુ હત્યા, ભાતૃ હત્યા કરનાર છો. હું મારી નાખી ભાઈના ઋણમાંથી મુક્ત થઈશ. હે ઇન્દ્ર, સ્વર્ગની ઈચ્છાથી નિર્દય થઈ મારા ભાઈના તે માથા કાપી નાખ્યા છે.
આવું નિંદિત કર્મ, લજ્જા, લક્ષ્મી, દયા અને કીર્તિરહિત છો, ધિક્કારવા યોગ્ય છો, એવા દેહને ગીધ પક્ષીઓ ફોલી ખાશે. અરે ઇન્દ્ર, તું પાપી છો, તથા અનુસરતા દેવતાઓ ત્રિશુલથી કાપી નાખી ભૈરવ આદિને બલિદાન આપીશ. આ પ્રમાણે વત્રાસુર જોર જોરથી બોલવા લાગ્યો. એ ઇન્દ્ર, કદાચ તું મને વજ્ર મારીશ, વજ્રથી મારીશ ને તો મારા દેહનું બલિદાન આપી અને હું ધીર લોકોના સ્થાનમાં જઈશ. હે ઇન્દ્ર, તું મારા પર વજ્ર કેમ નાખતો નથી? ગદાની માફક તારો વજ્ર નિષ્ફળ જશે નહીં. આ તારો વજ્ર ભગવાનના તેજથી દધીચી મુનિના તપથી થયેલ છે. ભગવાનની આજ્ઞા છે, તેથી તું મને મારી નાખ. જ્યાં ભગવાન હોય ને ત્યાં જ વિજય છે. મારા સ્વામી સંકર્ષણ ભગવાને જે ઉપદેશ કર્યો હોય તે પ્રમાણે ચરણારવિંદમાં મન રાખી તારા વજ્રથી મરતા હું યોગીની ગતિને પામીશ. ભગવાન મને સ્વર્ગાદી સંપત્તિ આપે તે આશા રાખવી નહીં. ભગવાન પોતાના ભક્તોને સંપત્તિ આપતા જ નથી, કેમ કે સંપત્તિથી રાગ દેશ ઉત્પન્ન થાય છે. ભગવાનની કૃપા નિરંતર નિર્ભવાની લોકોને મળે છે, એ બીજાને દુર્લભ છે. આમ કહીને ભગવાનની પ્રાર્થના કરે છે. અહમ હરે તવ પાદેક મૂલ દાસાનુદાસો ભવિતાસि ભૂય મનસ્મરેતા સુપતે ગુણાસ્તે ગુણીતવા કર્મ કરોતુ કાય નાકપુષ્ટં ન ચ પારમેષ્ટ્યં ન સાર્વભૌમાં નરસાધિપત્યં. વત્રાસુરની સ્તુતિ બહુ સુંદર છે. વત્રાસુર ભગવાનની સ્તુતિ કરે છે કે હે પરમાત્મા, હે ભગવાન, હું ફરીવાર તમારા ચરણારવિંદનો દાસ થાવ. મારું મન આપની સેવા કરે ને એવી કૃપા કરો. હે ઈશ્વર, હું તમારા સિવાય સ્વર્ગલોક કે બ્રહ્મલોકને પણ ઈચ્છતો નથી. જેમ ભૂખથી પીડાયેલા પક્ષીના બચ્ચા પાંખો આવ્યા વિના એની માતા આવવાની રાહ જુએ છે ને, એમ મારું મન હે પરમેશ્વર તમને જોવાને માટે ચાહે છે. સંસાર રૂપી ચક્રમાં કર્મથી ફેરા કરું છું. તમારી માયાને લીધે દેહ, પુત્ર, સ્ત્રી અને ઘરમાં આસક્ત થઈને રહ્યો છું. તેને આપના ભક્ત લોકો સાથે મૈત્રી થેજો અને દેહાદિકમાં ફરીવાર આસક્તિ થશો નહીં. વત્રાસુરે ભગવાનની બહુ સુંદર સ્તુતિ કરી. સુખદેવજી કહે છે, હે રાજા, આ પ્રમાણે યુદ્ધમાં વત્રાસુરે દેહ છોડી દેવાને મૃત્યુને શ્રેષ્ઠ માનતો ત્રિશુલ લઈ અને ઇન્દ્રના તરફ દોડ્યો. એ ત્રિશુલ ભયંકર અગ્નિની જ્વાળા વાળો ઇન્દ્ર ઉપર ફેંક્યું. એમ બોલ્યો. ત્રિશુલને આવતું જોઈ ઇન્દ્રએ વજ્રથી ત્રિશુલને એનો જમણો હાથ કાપી નાખ્યો. એક હાથ કપાઈ જતા વત્રાસુરે ક્રોધથી ઇન્દ્રને લમણામાં ભોગળ મારી અને હાથીને પણ પ્રહાર કર્યો. ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી ગયું. વત્રાસુરે અત્યંત અદ્ભુત કામ કર્યું અને દેવતાઓ પણ એનો વખાણ કરવા લાગ્યા. ઇન્દ્રનું સંકટ જોઈને દેવતાઓ હાહાકાર કરવા લાગ્યા. ઇન્દ્ર પડી ગયેલું વજ્ર પાછું લેવા લજ્જાતો જોઈને વત્રાસુર બોલે છે કે હે ઇન્દ્ર, વજ્રને લઈ અને મને માર. આ મૂંઝાવાનો સમય નથી. ખેદ કરવો નહીં. જય વિજય તો ઈશ્વરને આધીન છે. આ લોકો જેના સ્વાધીનમાં જીવે છે તે કાળ જય પરાજયનું કારણ છે. શરીર, મનને ઇન્દ્રિયો વગેરેની શક્તિ, પ્રાણનું અમરપણું અને મૃત્યુ એનો હેતુ કાળ જ છે. પોતાના દેહને જળવત માને છે. હે ઇન્દ્ર, કાષ્ટની પુતળી જેમ નચાવનારા તંત્રમાં રહે છે તેમ સર્વ પ્રાણીઓ ઈશ્વરના તંત્રને આધીન છે. જેના અનુગ્રહ વિના આ જગત સર્જી શકાતું નથી. આવી રીતે આયુષ્ય, લક્ષ્મી, કીર્તિ, ઐશ્વર્ય અને બીજા સુખ છે એ જય કાળે છે અને પરાજય કાળે વિપરીત થાય છે. એટલા માટે યશ, અપયશ, જય અને પરાજય, સુખ, દુઃખ, જીવું, મૃત્યુ, શોક, હર્ષ સર્વભાવે સંભાવે રાખવો જોઈએ. હે ઇન્દ્ર, આ યુદ્ધરૂપી જુગારમાં કોનો જય પરાજય થશે તે જાણવામાં આવતું નથી. સુખદેવજી કહે છે કે ઇન્દ્રે વત્રાસુરના વચન સાંભળી નિષ્કપટથી તેના વખાણ કર્યા અને હસતા મુખે વજ્ર લઈ લીધું. અહો દાનવ, તું તો જીવન મુક્ત છે. તું ભગવાનનો સર્વ પ્રકારે ભક્ત છો. તું ભગવાનની માયાને તરી ગયો છો.
તને ભગવાનની ભક્તિ થઈ છે, તું રજોગુણી સ્વભાવનો છો અને ઈશ્વર પ્રત્યે દૃઢ ભક્તિ છે, તેથી ખરેખર મને પણ આશ્ચર્ય થાય છે. ભગવાનમાં ભક્તિ હોય અને શુદ્ર સુખનું શું પ્રયોજન રહે? સુખદેવજી કહે છે કે આવી રીતે એકબીજા વાતો કરતા ઇન્દ્ર અને વત્રાસુર યુદ્ધ કરવાને લાગ્યા. વત્રાસુરે ડાબા હાથથી ઇન્દ્રને ભોગળ મારી. ઇન્દ્રે વજ્રથી ડાબો હાથ અને ભોગળને કાપી નાખ્યા. કપાઈ ગયો છે વાત જાણી વત્રાસુર ઇન્દ્રે પાંખો કાપી નાખી અને આકાશમાંથી પડેલા પર્વતની માફક તે શોભવાન લાગ્યો. પછી વત્રાસુર પોતાના ઉપલા ઓઠ આકાશમાં અને નીચલોટ ધરતી ઉપર રાખી ત્રિલોકને ગળી જતો એમ ઇન્દ્ર ઉપર દોડ્યો. પછી ઐરાવત હાથી સહિત ઇન્દ્રને ગળી ગયો. અજગર જેમ હાથીને ગળી જાય તેમ ઇન્દ્રને ગળાયેલો જોઈ દેવતાઓ અને મુનિઓ ખેદ પામીને હાહાકાર કરવા લાગ્યા. પણ નારાયણ કવચની રક્ષાથી યોગ માયાના બળથી મૃત્યુ થયો નહીં. પછી ઇન્દ્રે વજ્રવતી તેનું પેટ ફાડી બહાર નીકળી જોરથી વત્રાસુરનું માથું કાપી નાખ્યું. વજ્રથી એનું માથું વહેરતા 1 વર્ષ થયું અને નીચે પડ્યું. આ રીતે આકાશમાં દુંદુભી નગારા વાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા, પુષ્પની વૃષ્ટિ થવા લાગી. વત્રાસુરના દેહમાંથી નીકળેલું તેજ ભગવાન નારાયણમાં સમાઈ ગયું. इति श्रीमद्भागवते महापुराणे षष्ठम स्कंधे वत्रासुरवध नामनो 12मो अध्याय संपूर्ण. बोलो श्री गिरिराज धरण की जय. હવે આ 13મા અધ્યાયમાં બ્રહ્મ હત્યાથી ભય પામી છુપાયેલા ઇન્દ્રની વિષ્ણુએ રક્ષા કરીને તે વર્ણવાશે. શ્રી સુખદેવજી કહે છે કે રાજન, વત્રાસુર મરણ પામતા ઇન્દ્ર સિવાય ત્રિલોકનું દુઃખ નાશ પામ્યું, મોટી શાંતિ થઈ. બ્રહ્માદિક દેવતાઓ સૌ પોતપોતાને સ્થાને ગયા. પરીક્ષિત રાજા પૂછે છે કે હે બ્રહ્મન, શત્રુને જીત્યા છતાં ઇન્દ્ર કેમ દુઃખ થયું તે કહો. સુખદેવજી કહે છે, હે રાજા, સર્વ દેવતાઓ અને મુનિઓ પ્રાર્થના કરતા છતાં વત્રાસુરને મારતા બ્રહ્મ હત્યાનું પાપ લાગતા. એને મારવાની ઈચ્છા કરીને એને કહ્યું. ઇન્દ્ર કહે છે કે હે દેવતાઓ, મને વિશ્વરૂપનો વધ કરતા બ્રહ્મ હત્યા લાગી હતી. તેને તો સ્ત્રી, જળ, પૃથ્વી અને વૃક્ષને વેચી દીધી હતી, પણ વત્રાસુરને મારી અને બ્રહ્મ હત્યા મારે શી રીતે ટાળવી? સુખદેવજી કહે છે કે દેવતાઓએ ઇન્દ્રનું વચન સાંભળીને કહ્યું કે તમે અશ્વમેઘ યજ્ઞ કરાવીને તે હત્યાથી અમે તને મુક્ત કરાવશું, ભય રાખશો નહીં. અશ્વમેઘના યજ્ઞથી નારાયણનું પૂજન કરી બ્રહ્મ હત્યા તો શું પણ જગતના વધના પાપથી મુક્ત થવાય છે. બ્રહ્મ હત્યા, પિતૃની હત્યા, ગૌ હત્યા, માતૃ હત્યા, આચાર્ય હત્યા તે ભગવાનના નામ કીર્તનથી શુદ્ધ થાય છે. તે પછી અશ્વમેઘ યજ્ઞ શ્રદ્ધાથી કરશો ને તો જરૂર પાપ નાશ પામશે. સુખદેવજી કહે છે કે આ પ્રમાણે બ્રાહ્મણો કહે છે એટલામાં ઇન્દ્રે વત્રાસુરને માર્યો. તે બ્રહ્મહત્યા ઇન્દ્રની પાછળ થઈ. ઇન્દ્ર બ્રહ્મહત્યાથી સંતાપને પ્રાપ્ત થયો. ચાંડાલી જેવી રૂપવાળી, જરાથી ધ્રુજતી આવી બ્રહ્મહત્યા એની પાછળ દોડતી આવી. સફેદ કેસ છૂટા મૂકીને ઉભો રે એમ હાકલ મારતી હતી. સર્વ દિશામાં ઇન્દ્ર કર્યો. છેવટ માન સરોવરમાં પ્રવેશ કર્યો. ત્યાં 1000 વર્ષ સુધી કમળના નાળમાં તંતુમાં ઇન્દ્ર બ્રહ્મહત્યાથી છુટકારા માટે મનથી ચિંતનમાં બેસી ગયો. ઇન્દ્ર જ્યાં સુધી કમળમાં રહ્યો ને ત્યાં સુધી નહુષ રાજાએ સ્વર્ગનો રાજ કર્યો. લક્ષ્મીના મતથી નહુષે ઇન્દ્રાણીને ભોગવવાની ઈચ્છા કરતા ઇન્દ્રાણીના શાપથી અજગરનો અવતાર નહુષને થયો. ભગવાનના ધ્યાનથી પાપનો નાશ થતા બ્રાહ્મણોએ ઇન્દ્રને બોલાવાથી સ્વર્ગમાં ગયા. પછી અશ્વમેઘ યજ્ઞની ઇન્દ્રને દીક્ષા આપી. અશ્વમેઘ યજ્ઞથી બ્રહ્મહત્યાનું પાપ નાશજ રૂપ થાય છે. તે બધું પાપ નાશ પામ્યું. મરીચી અને ઋષિઓએ વિધિથી કરેલા અશ્વમેઘ યજ્ઞથી પુરાણ પુરુષોત્તમનું પૂજન થતા આ પ્રમાણે ઇન્દ્રનું પાપ મટી ગયું. ઇન્દ્રના જયરૂપ વ્યાખ્યાન પોતાને પાપોને મટાડનાર, ભગવાનના કીર્તનવાળું, ભક્તિને વધારનારું અને સર્વના પાપનો નાશ કરનારું છે. આ આખ્યાન પર્વણી જે માણસ પાઠ કરશે અથવા તો નિત્ય પાઠ કરશે, શ્રવણ કરશે, તેના ક્ષત્રુનો પરાજય થશે. ધન, યશ, કલ્યાણ અને આયુષને આપનાર છે. તે સર્વ પાપોને નાશ કરશે. આ પ્રમાણે ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે ષષ્ઠમ સ્કંધે ઇન્દ્ર વિજય નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. હવે આ 14મા અધ્યાયમાં પુત્રના મરણથી ચિત્રકેતુ રાજા કરેલા શોકને વર્ણવાશે. રાજાએ પૂછ્યું કે બ્રહ્મન, રજોગુણ
અને તમોગુણના સ્વભાવવાળા પાપી વત્રાસુરની બુદ્ધિ નારાયણ ભગવાનમાં શા માટે થઈ? એ તો પાપી હતો, એનામાં નારાયણમાં વૃત્તિ શા માટે થઈ? દેવતાઓ અને ઋષિઓને પણ ઘણું કરીને ભગવાનના ચરણની ભક્તિ ઉત્પન્ન થતી નથી. સંસારમાં જીવ છે તેમાં થોડો એક જ ધર્મનું આચરણ કરે છે, એમાં મોક્ષની ઈચ્છા રાખનારા હજારોમાં કોઈ જ તત્વને જાણે છે. જીવન મુક્ત પામેલા સિદ્ધ લોકો કરોડો ભેગા થાય, એમાંથી ભગવાન પરાયણ કોક જ હોય છે. ત્યારે વત્રાસુર તો પાપી હતો, તો એને ભગવાનમાં શા માટે ભક્તિ દ્રઢ થઈ? આવો મને શંકા જાય છે, મને મારો સંશયને મટાડો. સુદજી કહે છે કે રાજાનો આવો પ્રશ્ન સાંભળી અને સુખદેવજી કહે છે કે રાજા, વ્યાસ, નારદ, દેવલ મુનિના મુખથી ઇતિહાસ મેં સાંભળ્યો છે ને, તે હું કહું છું તે તમે સાંભળો. સુરસેન દેશમાં ચિત્રકેતુ નામનો ચક્રવર્તી રાજા હતો. તેને 1 કરોડ સ્ત્રીઓ હતી, છતાં તે સંતતિ નહોતી. રૂપ અને ઉદારતા, ઐશ્વર્ય અને સગળા ગુણોથી સંપન્ન હતો, છતાં સંતતિ વિના ચિંતા ઉત્પન્ન થતી હતી. સર્વ સ્ત્રીઓ રૂપાળી હતી, સંપત્તિથી પૂર્ણ હતો, પણ આનંદ મળતો નહોતો. એક દિવસે મહાત્મા અંગિરા ઋષિ અદેચ્છાએ રાજમહેલમાં આવ્યા. ત્યારે રાજાએ સામેથી ઊભા થઈ પૂજા કરી, વિનયથી પ્રણામ કરેલા. રાજાનો સત્કાર કરી અંગિરા ઋષિ બોલ્યા કે રાજન, રાજ્યના કારભારીઓ વગેરે તમારા આધીન સુખથી વર્તે છે. કારભારીઓ વગેરેનું સુખ પણ રાજાને આધીન છે. હે નૃપ, તમારી સ્ત્રીઓ તમારી ઈચ્છા પ્રમાણે વર્તે છે કે કેમ? જેનું મન પોતાને સ્વાધીન હોય ને એને સર્વ વશ થાય છે. તમારું મન ચિંતાતુર કેમ દેખાય છે? આવું મુનિનું વાક્ય સાંભળી પ્રજાની ઈચ્છા વાળા રાજા બોલ્યા કે હે મુનિ, તમારાથી શું અજાણ્યું છે? છતાં આપે પૂછ્યું એટલે કહું છું. મારી પાસે રાજ્ય, લક્ષ્મી, ઐશ્વર્ય, લોકપાળ, દેવતાને માગવા જેવી છે, છતાં આનંદ નથી. એનું કારણ સંતતિ નથી. મારે પુત્ર ન હોવાથી મારા પૂર્વજોની સાથે હું નરકમાં પડેલો છું. મારું રક્ષણ કરો. સુખદેવજી કહે છે કે આવી રાજાની પ્રાર્થના સાંભળી અંગિરા મુનિ ત્રષ્ટવા દેવતાનો ચરુ રાંધી અને ત્રષ્ટવા દેવતાનું પૂજન કર્યું. પૂજન કર્યા પછી અવશીષ રહેલું અન્ન લઈ અને રાણીઓમાં મુખ્ય કૃતધૂતિ નામની રાણી હતી ને તેને પ્રાશન કરાયું. પછી મુનિ બોલ્યા, હે રાજા, હર્ષો શોક આપનાર એક પુત્ર થશે. આમ કહીને અંગિરા ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા. આ પ્રસાદથી કૃતધૂતિ રાણીને ગર્ભ રહ્યો અને આ પ્રમાણે સમય જતા તેને કુંવરનો જન્મ થયો. રાજી થયેલા રાજાએ સ્નાન કરી બ્રાહ્મણ પાસે સ્વસ્તિ વાચન સહિત જાત સંસ્કાર કરાયો. ઉદારતાથી રાજાએ વરસાદની પેઠે પદાર્થોની વૃષ્ટિ કરી. રાજાની રાણી ઉપર સ્નેહ વધ્યો, બીજી રાણીઓને સંતાપ થયો. કૃતધૂતિ ઉપર સ્નેહ વધ્યો અને બીજી રાણીઓ પર પ્રેમ વધ્યો નહીં. વાંજિયાપણાના દુઃખથી તે રાજાના અનાદરથી ઈર્ષાને લઈને તેને બીજી રાણીઓ ધિક્કાર દેવાને લાગી. અહો, સંતાન વિના ધિક્કાર છે. રાજા પણ દાસીની પેટે તિરસ્કાર કરે છે. અરે, અમે દુર્ભાગિણી છીએ. આવી રીતે બીજી રાણીઓ હૃદયમાં દ્વેષ ઉત્પન્ન કર્યો. આ દુષ્ટ બુદ્ધિવાળી સ્ત્રીઓએ કુંવરને ઝેર દીધું. કૃતધૂતિ શોકોએ કરેલા કૃત્યને જાણ્યું નહીં. કુંવર સૂઈ ગયો છે એટલે ઘરનું કામ કાજ કરવાને લાગી. બાળકને સૂતા લાંબો વખત થતા ધાયું નહીં એટલે કુંવરને તેડી આવ. આ પ્રમાણે દાસી કુંવરને લેવા માટે ગઈ. ચેતના વગરનો, આંખીઓ નીકી જતી રહી છે. આ પ્રમાણે જોઈ રાણી જે હતી ને કૃતધૂતિ ચીસ નાખી અને પૃથ્વી પર પડી ગઈ. છાતી કૂટતી દાસીને જોઈ અને આ પ્રમાણે કૃતધૂતિ મૂર્છા ખાય અને પૃથ્વી પર પડી ગઈ. કેશ છૂટા પડી ગયા, લુગડા ખસી ગયા, ખબર રહી નહીં. અચાનક કુંવરનું મૃત્યુ સાંભળી પણ આંધળો બનેલો રાજા ડસકા ખાતો શોકથી ઘેરાયેલો બ્રાહ્મણો અને કારભારીઓ પાસે ગળું સુકાઈ ગયેલું છે, કાંઈ બોલી શકતો નથી. ચિત્રકેતુ રાજા બાળકના પગની પાસે પડ્યો અને આંસુડા પાડવા લાગ્યો, શોક કરવા લાગ્યો. કૃતધૂતિ રાણી પોતાના પતિને શોકથી વ્યાપ્ત થયેલી જોઈ અને પુત્રનું મરણ જોઈને વિલાપ કરવા લાગી. આંસુથી નવરાવતી કૃતધૂતિ માથું પછાડતી ઊંચા સ્વરે રુદન કરવાને લાગી. હે વિધાતા, તું તારી સૃષ્ટિમાં નહીં ઘટે એવું કામ કરે છે.
તું પ્રાણીઓની શત્રુ છો, દયાળુ નથી. હે વિધાતા, કદાચ તારા વિના એકલા કર્મોથી કશું થતું નથી, તો પછી પોતાની સૃષ્ટિ વધારવા સ્નેહરૂપી પાશને તે જ કહેલ છે, પણ તું શા માટે પાળે છે? હે પુત્ર, મારો તારે ત્યાગ કરવો ઘટતો નથી. તારા સંકટમાં તારા પિતાની સામું જો, અને નિર્દય યમની સાથે તું દૂર જતો નહીં. હે તાત ઉઠ, તારા સરખી વયવાળા બાળકો તને રમત કરવા બોલાવે છે. હે પુત્ર, રાણી શોક કરે છે. હે પુત્ર, તારા સુંદર હાસ્યવાળા મુખ કમળને હું અભાગણી જોઈ શકીશ નહીં. તારી મીઠી વાણી સાંભળતી નથી. અરે રે, પરલોકમાં કે જ્યાંથી પાછું આવતું નથી, ત્યાં તું ગયો છે કે શું? સુખદેવજી કહે છે કે આ પ્રમાણે રાણી કૃતવતીનો વિલાપ સાંભળી રાજા ચિત્રકેતુ પણ રુદન કરવા લાગ્યો. આ સ્ત્રી પુરુષને રુદન કરતા જોઈ સર્વપ્રજા રુદન કરવાને લાગી. આ પ્રમાણે રાજા રાણીને મૂર્છિત અને અનાથ જાણી નારદજી અને અંગિરા ઋષિ ત્યાં આવ્યા. અને આ પ્રમાણે સુખદેવજી કહે છે કે હે રાજા, મરી ગયેલા બાળકની પાસે બેઠેલા અને શોક કરતા ચિત્રકેતુને જોઈ સારા વચનથી બોધ કરતા અંગિરા અને નારદજી કહેવા લાગ્યા, હે રાજા, તું શોક કરે છે ને કોણ છે? પૂર્વ જન્મમાં અને આ જન્મમાં અને હવે પછીના જન્મમાં કેવો સંબંધ હશે અને કેવો સંબંધ થશે? જેમ નદીના વેગથી રેતી જુદી પડે છે અને ભેગી થાય છે, તેમ કાળના વેગથી પ્રાણીઓ જુદા પડે છે અને ભેગા થાય છે. ચિત્રકેતુ રાજાને નારદજી ઉપદેશ આપે છે, આ તારો પુત્ર અને તું એનો પિતા, એવો નિયમ છે નહીં. એક બીજમાંથી બીજું બીજ ઉત્પન્ન થાય છે અને કોઈ સમયે ઉત્પન્ન થતા પણ નથી. એમ બીજમાંથી પુત્ર પિતાનો સંબંધ નથી, માટે શોક તું કોનો કરે છે? આ જગતમાં આદિને અંતમાં નહીં હોવાનું ખોટું છે. મરણ એ સર્વને સાધારણ છે, એનો શોક કરવો ઘટતો નથી. ભગવાનની લીલાથી પોતે સર્જેલા પરતંત્ર પ્રાણીઓથી બીજાને સર્જે છે અને પાશ કરે અને પાળે છે અને નાશ કરે છે. એ રાજા, માતા પિતાના દેહમાંથી પુત્ર ઉત્પન્ન થાય છે, પુત્રનો દેહ ઉત્પન્ન થાય છે. એક જ વસ્તુમાં અનાદિ કાળના અજ્ઞાનથી થયેલી છે. વાસ્તવિક બ્રહ્મ એક સત્ય વસ્તુ છે, જો કે શોક કરવો યોગ્ય નથી. સુખદેવજી કહે છે કે આ પ્રમાણે મુનિઓના આશ્વાસન પામેલો રાજા ચિત્રકેતુ પોતાના મુખને લૂઈને બોલ્યો કે જ્ઞાનપૂર્ણ અવધૂત વેશથી ગુપ્ત થઈ રહેલા તમે કોણ છો? ભગવાન ઉપર પ્રેમ જ રાખનારા બ્રાહ્મણો મારા જેવા અજ્ઞાનીઓને બોધ સેવા દેવા માટે પૃથ્વી પર ફરે છે. સનત કુમાર, નારદ, ઋભુ, અંગિરાક, દેવલ, અસિત, વ્યાસ, માર્કંડેય, ગૌતમ, વશિષ્ઠ, કપિલ, દુર્વાસા, યાજ્ઞવલ્ક, ચવ્યન, દત્તાત્રેય, પંચશિરા, આ બધા સિદ્ધલોકો ઉપદેશ આપે છે. હું કે જે અંધારામાં ડૂબેલો છે તેને જ્ઞાનરૂપી દીવાનું પ્રમે પ્રકાશ કરો. ચિત્રકેતુ રાજા નારદજી અને અંગિરાને આ પ્રમાણે કહે છે. અંગિરા કહે છે કે હે નૃપ, તને પુત્રની ઈચ્છા હતી, તે સમયે તને પુત્ર આપનાર હું અંગિરા અને આ નારદજી છે. પુત્રનો શોક હરિ ભગવાનના ભક્તોને થવો જોઈએ જ નહીં. તારા ઉપર અનુગ્રહ કરવા માટે અમે આવ્યા છીએ, માટે પુત્રનો શોક તારે કરવો ઘટતો નથી. હું પહેલા તારે ઘેરે આવ્યો હતો, તે જ વખતે તને પુત્રમાં આસક્ત જાણી અને તને પુત્ર આપ્યો હતો. પુત્રવાળાને કેવું દુઃખ થાય છે તે તારા અનુભવમાં આવ્યું. એમ અનેક પ્રકારના ઐશ્વર્યની સંપત્તિઓનું પણ આ પ્રમાણે છે. હે રાજા, અંગિરા ઋષિ કહે છે કે હે ચિત્રકેતુ રાજા, પૃથ્વી, રાજ્ય, ધન, સૈન્ય, ભંડાર ઇત્યાદિ નાશવંત જાણવા. હે શુરસેન, આ બધી વસ્તુઓ છે ને તે શોક, મોહ, ભય એને પીડાએ સર્વગંધર્વ નગર જેવું છે. પુરુષના કર્મ મનથી થયા છે. દેહાભિમાન વાળા જીવને આ દેહને અનેક પ્રકારના ક્લેશ કરે છે. મમતા છે ને, મમતાનું મૂળ દેહ છે. એટલા માટે સ્થિર મનથી પોતાનું સ્વરૂપ વિચારી દૈત્ય પદાર્થમાં સાચાપણાનો વિશ્વાસ અને સ્નેહ છોડી દેતા શાંતિનો આશ્રય કર.
નારદજી કહે છે, રાજન, આ મંત્ર વિદ્યા પરમ કલ્યાણકારી છે. આ વિદ્યાનું 7 દિવસ સુધી બરાબર ચિંતન કરીશ ને એટલે શેષનાગના તને દર્શન થશે. સદાશિવ વગેરે પૂર્ણ પુરુષો એના ચરણારવિંદનું શરણ લેવાથી ભ્રાંતિરૂપ દૈતને છોડીને દઈ બરાબર અધિક કોઈ નથી એવા બ્રહ્મરૂપને પામ્યા છે. એ સર્વોત્તમ શેષનાગનું દર્શન પણ થોડા કાળમાં તું કરીશ. શ્રીમદ ભાગવતે મહાપુરાણે 6મ સ્કંદે 15મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. હવે નારદજી ચિત્રકેતુ રાજાને ઉપદેશ આપે છે. એ આ અધ્યાયમાં વર્ણન કરવામાં આવશે. સુખદેવજી કહે છે કે રાજન, નારદજીએ પોતાના યોગ બળથી રાજાના મરી ગયેલા પુત્રને પ્રત્યક્ષ દેખાડી કહ્યું. નારદજીએ પોતાના મરી ગયેલા પુત્રને યોગ પરથી દેખાડ્યો. જીવાત્માને બોલાયો અને કહ્યું કે હે જીવાત્મા, તારા મા બાપ, મિત્રો અને બાંધવો આ તારા શોકથી વ્યાકુળ થયા છે, એને જોઈ લે. આ તારા શરીરમાં પ્રવેશ કરી બાકીના આયુષ્ને સુખને સંબંધીઓ સાથે ભોગવ અને રાજ સિંહાસનનો સ્વીકાર કર. આ જીવ કહે છે, હું કે જે કર્મને લીધે દેવ, પશુ, પક્ષી અને મનુષ્યોની યોનિમાં ભટક્યા કરું છું ને, એને ક્યાં જન્મની અંદર માતા પિતા હતા? શત્રુ, મિત્ર, મધ્યસ્થ, ઉદાસીન અને દેશી સગળા પરસ્પર છે. એને પુત્રાદિકનો સંબંધ કાયમ રહે છે, નિયમ નથી. વેચવાની ચીજોમાં સોનું ચારે તરફ ફેરા કરે છે. દેહનો જ્યાં સુધી સંબંધ રહે છે ને ત્યાં સુધી મમત્વ રહે છે. જીવને પુત્રાદિ સંબંધ પ્રાપ્ત થાય છે તે સંબંધ અનિત્ય છે. જીવ સર્વ ઇન્દ્રિયોનો સાક્ષી છે. એને કોઈ પ્રિય કે અપ્રિય નથી. આ જીવ કહે છે, એને કોઈ પ્રિય કે અપ્રિય નથી. મારે કોની સાથે રહેવું, કોને રાજી કરવા, મિત્ર, શત્રુ, એવી વિચિત્ર બુદ્ધિનો સાક્ષી જીવ રૂપે જોવે છે. જીવનો કોઈની સાથે સંબંધ નથી, માટે એનો શોક કરવો વ્યર્થ છે. સુખદેવજી કહે છે કે જીવ આ પ્રમાણે કહી અને શરીરમાંથી બહાર નીકળી ગયો ત્યારે સંબંધીઓ વિસ્મય થઈ અને શોક તજી દેશે. પછી શબને દાહ ક્રિયા કરી શોક અને મોહ પીડા આપનાર છે એમ જાણી અને છોડી દીધો. બાળ હત્યા કરનારી સ્ત્રીઓ અંગીરા ઋષિના વચન સાંભળી અને યમુનાને કિનારે જઈને બાળ હત્યાનું પ્રાયશ્ચિત કર્યું. ગુહરૂપી ઊંડા કુવામાંથી નીકળી ગયો. યમુનામાં સ્નાન કરી તર્પણ કરી બંને બ્રહ્મપુત્રોને પગે લાગ્યો. ત્યારે રાજા પર પ્રસન્ન થઈ નારદજીએ જ્ઞાન વિદ્યાનો ઉપદેશ કર્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ આત્મારામાય પરમાનંદ મૂર્તિને આમે નમસ્કાર કરી છે. મન અને ઇન્દ્રિય વિરામ પામી જતા નામરૂપ રહિત જે એક જ પ્રકાર છે તે દેવ અમારી રક્ષા કરો. આ જગત જેમાં રહ્યું છે, લય પામે છે, ઉત્પત્તિ થાય છે તે પરબ્રહ્મ પરમાત્માને નમસ્કાર કરીએ છીએ. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો જેને જાણતા નથી તે હરિભગવાનને હું પ્રણામ કરું છું. દેહ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ જેના ચૈતન્યનો આવેશ થવાથી પોતાના કામમાં પ્રવૃત્ત શકે છે એને હું નમસ્કાર કરું છું. સુખદેવજી કહે છે કે ભક્તિમાન અને શરણે આવેલા ચિત્રકેતુ રાજાને ઉપદેશ આપી અંગીરા ઋષિ સાથે નારદજી બ્રહ્મલોકમાં ગયા. પછી ચિત્રકેતુ રાજાએ 7 દિવસ સુધી જળનો આહાર કરી નારદજીએ જે ઉપદેશ આપેલો તે યોગ વિદ્યાનું તેણે અનુષ્ઠાન કર્યું. 7 રાત્રિ અનુષ્ઠાન પૂર્ણ થતા વિદ્યાના પ્રભાવથી વિદ્યાધરોનું અધિકપણું અખંડિત મળ્યું. કેટલેક દિવસે વિદ્યાના પ્રભાવથી ચિત્રકેતુ શેષનાગની પાસે ગયો. કમળના નાળની પેઠે ગૌર નીલ વસ્ત્રવાળા કિરીટ કુંડલ બાજુબંધ કટી મેખલાથી પહેરેલા સિદ્ધલોકથી સર્વપાપથી છૂટેલા એવો ચિત્રકેતુ એને શરણે જઈ અને પગે લાગ્યો. પ્રેમના આંસુથી શેષ ભગવાનને ભીજવતો સ્તવન કરી શક્યો નહીં. પછી મન સ્થિર કરી જગતગુરુ શેષ નારાયણની સ્તુતિ કરવા લાગ્યો. આ ચિત્રકેતુ રાજા શેષ નારાયણ ભગવાનની સ્તુતિ કરે છે કે હે અજીત, નિષ્કામ ભક્તોને પોતાનું સ્વરૂપ આપનાર, દયાળુ થઈ ભક્તોને જીતી લીધા છે. હે ઈશ,
જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય આપની લીલામાં છે. આદિ મધ્ય અને અંતથી રહિત છો. હે ભગવાન, એક એક કરતા 10 ગુણ વધતા કરોડો બ્રહ્માંડ આપના સ્વરૂપમાં પરમાણુ પેઠે ભેમા કરે છે. આપ તો અનંત છો. નર પશુ આપની વિભૂતિ રૂપની ઉપાસના કરે છે તે તૃષ્ણા રાખનાર છે. એના મનોરથો નાશ પામે છે. વિષયની કામનાઓ પણ જો તમારામાં અર્પણ કરેલી હોય ને તો નિર્ગુણ સ્વરૂપનું ભજન કર્યું હોય તો ધીરે ધીરે નિર્ગુણ પરનું પ્રાપ્ત થાય છે. એ અજીત, સનકાદિક મુનિઓ મોક્ષ માટે જ તમને ઉપાસે છે. પારકા દોહવાળો ધર્મ પોતે પાળે ને તો શું કલ્યાણ થાય ખરું? જ્ઞાની પોતાનો ધર્મ સેવે છે અને તમને જ ઉપાસે છે. હે ભગવાન, તમારા દર્શનથી મનુષ્યોના સગળા પાપ નાશ પામે છે. હે ભગવાન, હમણાં તમારા દર્શનથી કૃતાર્થીઓ છો. નારદજીએ કહ્યું, એમાં કેમ ફેરફાર થાય? લોકોનું સગળું આચરણ આપના જાણવામાં છે. કાચો યોગી ભેદ દ્રષ્ટિને લીધે જેના તત્વ જાણતો નથી તે પરમ શુદ્ધ પરમસ ભગવાનને હું નમસ્કાર કરું છું. જેના મસ્તક ઉપર પૃથ્વીનું મંડળ સર્વસ્વ જેવડું લાગે છે તે 1000 મસ્તકવાળા આપને હું નમસ્કાર કરું છું. સુખદેવજી કહે છે કે હે રાજન, આવી રીતે સ્તુતિ કરતા પ્રસન્ન થયેલા શેષનારાયણ બોલ્યા, હે રાજા, નારદજી અને અંગીરા ઋષિએ તમોને જે ઉપદેશ આપ્યો છે તે વિદ્યાથી તમારા દર્શન થતા તું કૃતાર્થીઓ છો. હે રાજન, સર્વ સ્થાવર જંગમ જે છે ને તે હું છું. વેદ અને બ્રહ્મ, પરબ્રહ્મ એ મારા જ નિત્ય સ્વરૂપ છે. હું જગતમાં વ્યાપી રહેલો છું. હું જગત મારામાં વ્યાપી રહેલો છું. આ બંને પરમાત્મા વ્યાપી રહ્યા છે. હું અને જગત બંને કલ્પિત છે. જેમ સુતેલો સ્વપ્ન અવસ્થામાં અને સુષુપ્તિમાં પર્વત દેશાંતરમાં વગેરેમાં જુએ અને જાગ્રત અવસ્થા જાગ્રતપણાને પણ માને, આવી બુદ્ધિની ત્રણ અવસ્થા મિથ્યા છે. આત્મા તે અવસ્થા રહિત છે. એ બધી માયા જ છે એમ તું જાણ. સુતેલો જીવ જે રૂપથી તે સમયમાં પોતાના અજ્ઞાનને અને નિર્ગુણ સુખને માણે છે તે બ્રહ્મ હું છું એમ જાણ. જાગ્રત અને સુષુપ્તિ અવસ્થામાં કોઈ પણ નથી, પરંતુ દ્રષ્ટા આત્મા અખંડિત છે. એ હું પરબ્રહ્મ છું. આ મારું બ્રહ્મ સ્વરૂપ ભૂલાય છે તો તેનાથી જુદું પડી જતા સંસારમાં જીવ વારંવાર જન્મ મરણને પામે છે. આ મનુષ્યનો અવતાર પામી આત્માને ઓળખતો નથી અને શાંતિ મળતી નથી. પ્રવૃત્તિ માર્ગમાં ક્લેશ અને નિવૃત્તિ માર્ગમાં મોક્ષ એમ સ્મરણમાં સંકલ્પ કરતા અટકવું જોઈએ. સ્ત્રી અને પુરુષના જોડલા સુખની પ્રાપ્તિ અને દુઃખને નાશને માટે ક્રીડા કરે છે. એ ક્રિયાથી સુખ દુઃખ મળતું નથી. માટે મનુષ્ય આ લોક અને પરલોકમાં વિષયને છોડી દઈ જ્ઞાન અને વિજ્ઞાનમાં સંતુષ્ટ થઈને રહેવું જોઈએ. જીવાત્મા બંને એક જ છે એમ જાણવું એ ખરો સ્વાર્થ છે એમ યોગમાં પહોંચેલા બુદ્ધિવાળાએ જાણવું. તુમારા વચનને સાવધાનપણાથી નિધિધ્યાસન કરીશ ને તો તુરત જ મોક્ષને મળશે. સુખદેવજી કહે છે કે રાજન, આવી રીતે હરિ ભગવાન ચિત્રકેતુને આશ્વાસન આપીને સંતુષ્ટ થયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે ષષ્ઠમ સ્કંદે 16મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય, સદ્ગુરુ દેવની જય, લાભેશ્વરનાથની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો નમઃ. બ્રહ્માનંદં પરમ સુખદં કૈવલં જ્ઞાનમૂર્તિ નંદ્વાતીतं ગગન સદૃશં તત્વમસ્યાદિલક્ષ્યમ એકં નિત્યં વિમલમચલં સર્વધી સાક્ષીભૂતં ભાવાતીतं ત્રિગુણરહિतं સદગુરો ત્વં નમામિ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશ્વરં
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकम् ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यम् धृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतम् वन्दे महापुरुषते चरणारविन्दम् तो श्री गिरिराज धरन की जय, श्री कृष्ण चंद्र देव की जय, श्री सद्गुरुदेव की जय। श्री गणेशाय नमः। राजोवाच परीक्षित राजा पूछे छे, भगवान के जे पोते सर्व प्राणियों समान छे, प्रिय छे ने मित्र रूप छे, तेमणे विषमबुद्धिना माणसनी पेठे आ इंद्र ने सारू दैत्यों ने केम मार्या? एने मन तो देव ने दैत्यो सौ सरखा छे, छतां देवोनो पक्षपात कर्यो अने दैत्योनो संहार कर्यो, एवं विषमपणुं एटले द्वैत भाव भगवान में केम होई शके? त्यारे सुखदेवजी एनो जवाब आपे छे के हे मोटा राजा, भगवान ना आ अद्भुत चरित्र विषे तमे ठीक पूछ्યું। आ प्रश्न पण समजवा जेवो खरो, એટલે તમે જે પૂછ્યું તે બરાબર છે। કે જે પ્રસંગમાં महावैष्णव प्रहलाद जीना भगवान ने भक्ति ने वधारनार अने परम पवित्र महात्म ने नारदादिक ऋषिओ गाय छे। महामुनि वेदव्यास ने प्रणाम करी हवे हूँ भगवान नी कथा कहूं छूं ते सांभळो। जेम अग्नि एक ज रूप छे, तो पण लाकडाना आकारे एवा आकारनो आपने लागे छे। अनेक प्रकारे असुरोने ने तमोगुणनी वृद्धिनो समय होय त्यारे यक्ष तथा राक्षसोने भजे छे। जेम अग्नि एक ज रूप छे, तो पण काष्टादिकमां अनेक प्रकारनो देखाय छे। जेम जल एक रूप छे, तो पण पात्रों अनेक प्रकारનું देखाय छे। अने जेम आकाश एक ज छे, तो पण घटादिक उपाधि में अनेक प्रकारનું देखाय छे। तेम भगवान एक रूप छे, तो पण देव दैत्य अने राक्षसो वगैरे में भिन्न भिन्न रूपे जणाय छे। इनो ई देवे कहेवाय छे, इनो ई मनुष्य कहेवाय छे ने इनो ई राक्षस कहेवाय छे। परंतु ये देव वगैरह ना शरीरों थी प्रत्यक्ष रीते जुदा प्रतीत थता नथी। विद्वान लोको स्वभाववाद, कालवाद अने कर्मवाद नो निषेध करीने कार्यों देखावा उपरथी पोताना जीवात्मा ने विचार शक्ति थी जुदो जाने छे।
સ્વભાવવાદ, કાલવાદ અને કર્મવાદ, એ ત્રણેય વાદને કાઢીને જીવાત્માને વિચાર શક્તિથી, એટલે આપણે જેને ચિંતવન કહી છે ને, વિચાર સમાધિ કહી છે, તે વિચાર સમાધિ દ્વારા તેને જાણો. તમે કહેશો કે વિચાર સમાધિ કેને કેવી રીતે થઈ શકે? કે આંખ બંધ કરો, કાન બંધ કરો, મોઢું બંધ કરો, આ શરીરને એક સિપાહીભાઈના બગલ થેલાની જેમ એક ખૂણામાં મૂકી દો. શરીરનો બોજો ઉતારી નાખો. ચિંતવન નથી. હું દેહ નથી, પણ દેહને જોનારો છું, એવો દ્રષ્ટા ભાવ કાયમને માટે રાખો. ચિંતવન એ કરો, આંખ બંધ છે એટલે દ્રશ્ય જોવે નહીં, કાન બંધ છે એટલે અવાજ આવે નહીં, મોઢું બંધ છે એટલે બોલે નહીં, છતાં આ બધી ઇન્દ્રિયો બંધ હોવા છતાં મન તો કાર્ય કરે જ છે ને, એનો સંચાર ચાલુ છે. મન એટલે સંકલ્પનું ઘૂંચડું. મનને સંકલ્પ જોઈ છે તો તેને એક સંકલ્પ આપો કે ઈશ્વર તત્વ, ચૈતન, આત્મા એવું આ ઘટની માલિકો શું છે? તો હંમેશા ચૈતન છે તે ગતિમાન છે અને જળ છે તે ગતિહીન છે. તમારામાં ગતિ શી થઈ રહી છે તે મનને સંકલ્પ આપો. આંખું વીંચી કાન બંધ કરીને મન આ શોધ કરે છે કે મારામાં સળવળાટ શું થઈ રહ્યો છે. તો શ્વાસ ઉશ્વાસની એક ધમણી ચાલે છે, એને લઈને હૃદય પમ્પિંગ કરે છે, ધડ ધડ ધડાકા ચાલે છે, અને હૃદયના ધડાકાની સાથે સાંધે સાંધે ધડાકા થાય છે. આ સિવાય બીજું કાંઈ સાંભળવામાં જોવામાં આવતું નથી. જે ખોજ કરે છે, જે ચિંતન કરે છે, તે એક વૃત્તિ છે મન નામની, અને જે અવાજ કરે છે તે પોતે પુરુષ ચૈતન છે. હવે જેમ જેમ વધારે ને વધારે તમે આ અભ્યાસમાં ઊંડા ઉતરો, તેમ તેમ દેહાધ્યાસ હળવો થતો જાય, બંધન મોકળા થતા જાય, અને મન અને શ્વાસોશ્વાસ રૂપી આ પવન એ બે એક રૂપ બનતા જાય. આ બધું ચિંતન દ્વારા આટલે સુધી તો તમે વિચાર સમાધિ દ્વારા પહોંચી શકો એમ છો, પણ મન સ્વસ્થ જોઈએ, નિર્મળ જોઈએ, ડખા વગરનું જોઈએ. જેના મન સૂતર ફેણીના ફીંડલા જેવા છે એને માટે આ વાત નથી. જે મન સ્વસ્થ છે, નિર્મળ છે, અને વિષયોથી કાંઈક પરામુખ બનેલા છે, જ્યાં મૂકે ત્યાં ચોટી જાય એવા છે, એને માટેની આ વાત છે. એ અજન્મા ઈશ્વર કાલ પ્રધાન કે પુરુષને પણ પરતંત્ર નથી. પ્રધાન અને પુરુષ રૂપના નિમિત્તથી
અમોઘ કામ કરનારે ઈશ્વર કાલ કે જે પ્રધાન અને પુરુષનો સહાય છે તેને પોતે જ સર્જે છે. એ કાલ જ્યારે સત્વગુણને વધારે ત્યારે મોટી કરતી વાળા ઈશ્વર પણ જાણે દેવનો સમૂહ કે જેમાં સત્વગુણ પ્રધાન છે તેને વધારતા હોય અને દેવતાઓ પર પ્રીતિને લીધે રજોગુણ તથા તમોગુણના વધારાવાળા અને દેવતાઓના શત્રુરૂપ અસુરોનો નાશ કરતા હોય એમ જણાય છે. ગીતાના સિદ્ધાંત મુજબ આ વાતનો જો વિચાર કરીએ તો ભાઈઓ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ જ જ્યાં મિથ્યા ઠરે છે ત્યાં કોણ મરે, કોણ અવતરે, કોણ જીતે, કોણ હારે, આ તો ઝળકી લહરી જળસે ઉપજી, એમાં કોણ તરે કોણ તારે. સ્વયં સમુદ્ર જો ભર્યો છે એની માયા કહીએ કે એની લીલા કહીએ તો મોટા મોટા મોજાઓ, નાના મોજાઓ, નાના ઈથીમાં નાના મોજાઓ, મોટી લહરીઓ, ઝીણી લહરીઓ, ફીણ પરપોટા, ચકરીઓ, ભમરીઓ, આવું જે બધું સમુદ્રની અંદર થાય છે, પણ આ બધું પાણી સિવાય છે શું એમ કયો તો એમાં કોણ તારવા વાળો નીકળે ને કોણ તરવા વાળો નીકળે? ચૈતન સર્વઘટ, સર્વસ્થળ, સર્વકાળ સબરસી એક સરખો ભરેલો છે. પણ આગળ જે વિચાર સમાધિનું લક્ષ્ય કીધું એ લક્ષ્ય ઉપર તે ચૈતન્ય નક્કી કરો. વાતો તો અપરંપાર છે. હા, ભાગવત પુરાણના 18,000 શ્લોક છે. પદ્મ પુરાણના 84,000 શ્લોક છે અને 18 પુરાણના 4 લાખ શ્લોક છે. વાતુનો ક્યાં પાર છે? કેટલીક આપણે કરશું, કેટલીક લખશું, પણ જે મુદ્દો પકડીને બેસી ગયા, લક્ષ્ય નક્કી કરીને એનો બેડો પાર છે. એને આ વાતું લેખે લાગી ગઈ. દેવતાઓના શત્રુરૂપ અસુરોનો નાશ કરતા હોય એમ જણાય છે. કાળ શક્તિને લીધે ક્ષોભ પામેલા ગુણોમાં રહેલી વિષમતા, સમીપણાને લીધે તેઓના અધિષ્ઠાતા ઈશ્વરમાં સ્ફુરે છે. પણ વાસ્તવિક રીતે ઈશ્વરમાં વિષમતા નથી, એટલે દ્વૈત ભાવ નથી. ભગવાને દિતિના પુત્ર હિરણ્યકશિપુને, હિરણાક્ષને માર્યા એ પણ કાંઈ દેવતાઓના પક્ષપાતથી નહીં, પણ સનકાદિકના શાપથી તેઓને અસુરની યોનિ પ્રાપ્ત થઈ હતી. ત્યાં તેઓની ઉપર અનુગ્રહ કરવાને માટે જ માર્યા છે. ભગવાનને પોતે રાગ દ્વેષાદિકથી રહિત છતાં દૈત્યોને માર્યા એ વિષયમાં પૂર્વે નારદજીએ યુધિષ્ઠિર રાજાની પાસે ઇતિહાસ કયો છે. રાજસુ યજ્ઞમાં યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું હતું અને નારદજીએ પ્રીતિથી આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો, જે હું તમને કહું છું, સાવધાન થઈને સાંભળો. યુધિષ્ઠિર રાજા પૂછે છે, ઓહો, ખરા ભક્તોને પણ નથી મળતી એવી પરમ તત્વરૂપ ભગવાનની પ્રીતિ આ નિરંતર દ્વેષ કરનાર શિશુપાલને થઈ એ મોટું અદ્ભુત કહેવાયો. આ વાતને અમે સઘળા જાણવાને ઈચ્છીએ છીએ. પાપી શિશુપાલ ને દુર્બુદ્ધિ દંતવક્ર એ બે જણ બોલવા શીખ્યા ત્યાંથી
છેક હમણાં સુધી અવિનાશી પરબ્રહ્મ ભગવાનની ઉપર ક્રોધ અને મત્સર રાખતા હતા તથા વારંવાર ગાળો પણ દેતા હતા. તે છતાં તેઓની જીભમાં ધોળો કોઢ નીકળ્યો નહીં કે એની જીભ કપાઈ ગઈ નહીં અને નરકમાં પણ પડ્યા નહીં. અંતે તેમનો દુર્લભ મોક્ષ થયો. આ તે કેવી વાત કહેવાય? જેમ દીવાની જ્વાળા વાયુથી ભમે તેમાં અત્યંત અદ્ભુત વિષયમાં મારી બુદ્ધિ પણ ભમે છે. માટે તેમાં જે કારણ હોય તે કૃપા કરીને આપ કહો. યુધિષ્ઠિર રાજા નારદજીને પૂછે છે. નારદજી કહે છે, રાજા, નિંદા, સ્તુતિ, સત્કાર અને તિરસ્કાર જેને થયેલા માનવામાં આવે છે તે દેહ પ્રકૃતિ પુરુષના અવિવેકથી જ કલ્પાયેલો છે. આ બધું કેને થાય છે? કે દેહ હું છું ઈ ભાવને થાય છે. દેહને થાય છે, દેહ જડ છે, એને હાનિ લાભની સુખ દુઃખની પણ કશી ખબર નથી. પણ દેહનો દેહાભિમાની જે સૂક્ષ્મ રાગ લિંગ શરીર છે તેને સુખ દુઃખ હાનિ લાભ જન્મ ને મરણ 6 ઉર્મિઓ એને લાગેલી છે. જે દેહમાં અભિમાન બંધાયેલ છે તે દેહના વધથી મારો વધ થયો એમ બીજાઓને જેમ લાગે છે તેમ ઈશ્વરને લાગતું નથી. સામાન્ય જીવ દશાવાળા માણસોને એમ લાગે કે દેહ મરતા હું મરું છું, દેહ જન્મતા હું જન્મ્યો છું, દેહના દુઃખે દુઃખી, દેહના સુખે સુખી. પણ જે પરમાત્મા છે, ઈશ્વર તત્વને જાણનારા છે, એને આ કઈ લાગુ પડતું નથી. એ સમજે છે કે આ બધી ઉર્મિઓ દેહાધ્યાસની છે, મારી નથી. એ ઈશ્વર દૈત્યોને મારે છે તો પણ તેઓની ઉપર અનુગ્રહ કરવાને માટે જ મારે છે, પણ તેઓનું ભૂંડું કરવા માટે નહીં. કેમ કે સર્વથી પર અને સર્વના શાસ્તા છે. ઈશ્વરને કોઈ તરફથી પીડા થાય છે એમ તો કયા કારણથી કલ્પી શકાય? જેમ ભક્તિથી ઈશ્વરમાં મન રખાય છે તેમ કામથી, દ્વેષથી, ભયથી અને સ્નેહથી પણ મન રાખીને ઘણા જણ પાપમાંથી છૂટી કોઈ પણ ઉપાયથી ભગવાનમાં મન રાખ્યું એનું કામ થઈ ગયું. પછી ભલે ભયથી રાખો, દેખાદેખીથી રાખો, પણ ગોળનું દ્રષ્ટાંત છે ને કે અંધારે ખાવ તો ગળ્યો લાગે, અંચવાળે ખાવ તો ગળ્યો લાગે, માગીને ખાવ તો ગળ્યો લાગે, વેચાતી લઈને ખાવ તો ગળ્યો લાગે, ઘેરે શેરડી ઉગાડી બનાવીને ખાવ તો ગળ્યો લાગે, ઘરમાં ખાવ તો ગળ્યો, ઓસરીમાં ખાવ તો ગળ્યો લાગે, થોડીમાં ખાવ તો ગળ્યો લાગે, વ્રત ખાય તો ગળ્યો લાગે, જુવાન ખાય તો ગળ્યો લાગે, વ્રત ખાય તો ગળ્યો લાગે, છોકરો ખાય તો ગળ્યો, સ્ત્રી ખાય તો ગળ્યો, પુરુષ ખાય તો ગળ્યો લાગે. કારણ કે જેનો સ્વભાવ જ ગળ્યો છે. એમ ભગવાનનો સંગ કોઈ પણ પ્રકારે જો થઈ જાય તો તે જરૂર મોક્ષ આપનાર છે, બંધનમાંથી મુક્ત કરનાર છે. એને માટેથી આ કથા કહેવામાં આવે છે કે શિશુપાલ અને દંતવક્રની કે જે ભગવાનને ગાયો દેતા હતા, સામે ઉભા રહીને નિંદા કરતા હતા, છતાં યોગીઓને દુર્લભ એવી મુક્તિ તેમની થઈ. આવડો માર્ગ નહીં ન કરે. પણ એની રચનામાં, એના ધ્યાનમાં કાયમને માટે ભગવાન ફરે છે. હિરણ્યકશિપુને એમથી હમણાં કથા કહેવામાં આવશે કે આ મારો વેરી વિષ્ણુ
હા, મારા છોકરામાં જ ગરી ગયો લાગે છે અને એ દ્વારા મારો નાશ કરવા એને ઈચ્છા કરી લાગે છે. ઊંઘતા, જાગતા, સૂતા, બોલતા, હાલતા, ચાલતા, બીજું કામ કરતા એનામાં જ ધ્યાન, એનામાં જ ધ્યાન, એનામાં જ ધ્યાન. પ્રેમથી જે ધ્યાન ન રહીએ તે ધ્યાન વેરભાવથી કેટલું બધું રહે છે. હું તમને કોઈ સત્ય શબ્દ કહું, ઠીક છે, એ તો અભ્યાસ વાળા પુરુષો અને પ્રેમી આત્માઓ એ શબ્દને બરાબર ધારણ કરે છે. રોજને માટે નિત્ય નિયમસર તેનું રટન ભજન કરે છે. પણ એના કરતા તમને એક ભૂંડી ગાળ દઈ ગયો હોય, હે, ઈ કેટલી ખટકે ને કેટલી યાદ રહી ને કેટલું હૃદયને વલોવી નાખે છે. રવા દ્યો, હમણાં ઈ રવા દ્યો. ઈ તો હું મરું તોય નથી ભૂલાય એમ ભાઈ સાહેબ. તમે બીજી વાત કરો, માથું માગી લ્યો, બાકી ઈ રવા દ્યો. કારણ કે ઈ વેણ જ્યાં મને યાદ આવે છે ને ત્યાં મારા બધા વ્યવહારો બંધ થઈ જાય છે. અસુરોને ભગવાને તાર્યા હોય તો આ કારણથી ઈયળને ભમરી બનવાનું જ્ઞાન નથી, પણ ભયને હિસાબે ભમરી, ઈયળને ભમરીનું ધ્યાન ભયને હિસાબે લાગી ગયું છે. ભમરી સિવાય કઈ દેખતી નથી, એટલે ઈયળ ભમરી બની જાય છે. એમાં અસુરોને મોક્ષની ભાન નથી, પણ ભગવાનમાં પ્રીતિ થવાને કારણે અનાયાસે તેમનો મોક્ષ થાય છે. એ કથા અત્યારે આપણે કહેવાની છે. જેમ ભક્તિથી ઈશ્વરના મન રખાય છે તેમ કામથી, દ્વેષથી, ભયથી અને સ્નેહથી પણ મન રાખીને ઘણા જણ પાપમાંથી છૂટી જતા ભગવાનની ગતિને પામ્યા છે. વેનમાં તો ભક્તિ વગેરે 5 પ્રકારોમાંથી કોઈ પણ પ્રકાર હતો નહીં. આપણે વેનનું આખ્યાન સાંભળી ગયા. તે નરકમાં પડ્યો હતો. માટે કોઈ પણ ઉપાયથી ભગવાનમાં મન રાખવું. હે પાંડવ, તમારી માસીના દીકરા શિશુપાલ અને દંતવક્ર પ્રથમ ભગવાનના મોટા પાર્ષદ હતા. જય. તે બ્રાહ્મણોના શાપથી પદભ્રષ્ટ થયા હતા. ત્યારે વળી પણ યુધિષ્ઠિર રાજા પૂછે છે, એ ભગવાનના દાસોને પણ પરાભવ કરનાર શાપ કોનો હતો, કેવો હતો? ભગવાનના સાચા ભક્તોને અવતાર થાય એ તો ન માનવા જેવી વાત ગણાય. શુદ્ધ સત્વગુણ વાળા વૈકુંઠવાસીઓને આ પૃથ્વી ઉપર પ્રાકૃત દેહ આવ્યો તે વિશેના સંબંધમાં જે કાંઈ આખ્યાન હોય તે સાંભળવાની અમારી ઈચ્છા છે, કૃપા કરીને કહો. ત્યારે નારદજી કહે છે, એક દિવસે બ્રહ્માના પુત્રો સનકાદિક ત્રૈલોક્યમાં ફરતા ફરતા દેચાતે વૈકુંઠ લોકમાં આવ્યા. એ સનકાદિક મરીચી વગેરેથી પણ મોટી અવસ્થાના હતા, અને એમ કહી તો પણ ચાલે કે આદિ અનાદિના કાળની ગણતરી વગેરેના આયુષ્ય વાળા હતા, અને છતાં પણ તે નાના એવા 5 વર્ષના જેવડા જ લાગતા હતા. જેમાં આપણા ઘટની માલિકો 4 અંતઃકરણ છે. દેહ તો આપણો ઉંમર પ્રમાણે 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષનો થયો છે, પણ ઈ જે મનબુદ્ધિ ચિત્ત અને અહંકાર 4 અંતઃકરણો છે એ તો પૃથ્વીના આરંભથી છે અતાણ સુધી, એની આયુષ્યની કોઈ ગણતરી નથી. એમાં સનકાદિકોનું વર્ણન છે.
કે અનંતકાળના હોવા છતાં એ ચારેય નાના બાળક 5-5 વર્ષના જેવડા લાગે છે. બાળક જેવડા લાગતા હતા અને નગ્ન હતા. તેથી તેઓને બાળક જાણીને ભગવાનના 2 દ્વારપાલોએ અંદર જતા તેમને અટકાવ્યા. આમ થવાથી કોપ પામેલા બ્રાહ્મણોએ તેઓને શાપ દીધો કે ભગવાનના ચરણનું સમીપ સેવનારા અને તમારામાંથી આ રજોગુણ અને તમોગુણ પ્રકૃતિ ગઈ નથી. આ સારો, આ નરસો, આને જવા દેવો, આને ન જવા દેવો, આવી લૌકિક દ્રષ્ટિ રાજા મહારાજાઓની જેવી વૈકુંઠમાં રહેવા છતાં આ અજ્ઞાન તમારામાં છે, તો ખરેખર તમે વૈકુંઠમાં રહેવાને માટે અધિકારી જ નથી. એમ કહીને તે બંનેને રાક્ષસ થઈ જવાને માટેના શ્રાપ આપી દીધો. તે 2 દ્વારપાલો દીકીના પુત્ર થયા. તેમાં મોટો હિરણ્યકશિપુ થયો અને નાનો તે હિરણાક્ષ થયો. એ 2 ભાઈઓને દૈત્ય અને દાનવો પ્રણામ કરતા હતા. જેઓમાંથી હિરણ્યકશિપુને ભગવાને નરસિંહ અવતાર ધરીને માર્યો અને હિરણાક્ષને વરાનો અવતાર ધરી પાતાળમાંથી પૃથ્વી લાવતી વેળાએ માર્યો. હિરણ્યકશિપુએ પોતાનો પુત્ર પ્રહલાદ, કે જે ભગવાનનો ભક્ત હતો, તેને મારી નાખવા સારું અનેક ઉપચારો કરેલા. શા માટે? આપણે આગળ કહ્યું ને કે રખેને મારો વેરી વિષ્ણુ આનામાં ઘરી ગયો હોય ને મારો આ દ્વારા નાશ કરવા ધારતો હોય તો આ છોકરાને અત્યારેથી જ પતાવી દેવો જોઈએ. એ બીકે સર્વ પ્રાણીઓના આત્મા રૂપ શાંત સગળે ઠેકાને બ્રહ્મ જોનાર ભગવાનના તેજથી વ્યાપ્ત થયેલા પ્રહલાદને મારી નાખવાને ઘણા ઉદ્યમ કર્યા, તો પણ તેને મારી શક્યો નહીં હતો. પછી એ 2 જણા વિશ્રવા ઋષિની સ્ત્રી કેશિનીના દીકરા રાવણ અને કુંભકર્ણ નામે જન્મ્યા હતા. તેઓ સર્વ લોકોને મોટું દુઃખ આપતા હતા. ત્યાં પણ ભગવાને રામચંદ્રજીનો અવતાર ધારણ કરીને દેવોને માર્યા હતા. હે યુધિષ્ઠિર રાજા, માર્કંડે ઋષિને મુખેથી તમે રામચંદ્રજીનું પરાક્રમ સાંભળશો. એ 2 જણા પાછા તમારી માસીઓના દીકરા શિશુપાલ અને દંતવક્ર નામના ક્ષત્રિયો થયા હતા. તેઓ હમણાં ભગવાનના ચક્રથી પાપનો નાશ થતા શાપથી છૂટી ગયા. વૈરના અનુબંધથી તીવ્ર થયેલા ધ્યાને ભગવદ રૂપમાં